नमो लोये सौहरिहन्ताणम् नमो लोये सौचिदानम् नमो लोये सौभागिर्याम् नमो लोये सौजायानम् नमो लोये सौत्रिकालवती सावनम् ओंकारमिन्दु संयुक्त नित्यम् जयन्ति योगिनः कामदमोक्षदो चैव ओंकाराय नमो नमः मङ्गलम् भगवान् यो मङ्गलम् गौतमोऽपि मङ्गलम् कुन्कुण्डार्यो विजेन्द्रमोसुमङ्गलम् नमः समरिसाराय स्वानुभूत्या चकास्ते स्वभावाय भवाय सर्वभाव निजाता। आज गाथाओं टीका पूर्ण करता टीकाकार मुनिराज श्री पद्मोदर श्लोक कहते टीकाकार ने 5 रतन કહે છે સાચું પ્રભુ સાર વસ્તુ છે ને એટલે દ્રવ્ય સમસ્ત વિષયાગ્રહ મુક્ત ચિંત સ્વદ્રવ્ય પર્યાય ગુણાત્મની દત્તિત મુક્ત્વા વિભાવ અખિલમ નિજ ભાવ ભિન્નમ પ્રાપ્નોતિ મુક્તિમ અચિરાત ઇતિ પંચરત્ના એમાં નાખ્યા રતન. આ પ્રમાણે પંચરત્નો દ્વારા જેણે સમસ્ત વિષયોના ગ્રહણની ચિંતાને છોડી છે, પર તરફના વિષયો એટલે વેદો, રાગ અને નિમિત્તો બધા વિષયો છે. એ સમસ્ત વિષયોના ગ્રહણની ચિંતાને છોડીને આ નિજ દ્રવ્યગુણ પર્યાયના સ્વરૂપમાં પોતાનો દ્રવ્યગુણ અને પર્યાય જે નિર્મળ ટીકાવ દ્રવ્યગુણ નિર્મળ છે ને એની નિર્મળ પર્યાયમાં ચિત્તને એકાગ્ર કર્યું છે. પોતાનો દ્રવ્ય સ્વભાવ, ગુણ સ્વભાવ અને એની એકાગ્રતા એ પર્યાય નિર્મળ એમાં જેણે ચિત્તને એકાગ્ર કર્યું છે. એ ભયો જીવ નિજ ભાવથી ભિન્ન નિજ ભાવનામ ત્રિકાળી શુદ્ધ દ્રવ્ય સ્વભાવે નિજ ભાવ ત્રિકાળી વિનાયક ભાવ ધ્રુવ સ્વભાવ નિત્ય ભાવ પરમ સ્વભાવ ભાવ એ નિજ ભાવ બરાબર એવા નિજ ભાવથી ભિન્ન એવા સકળ વિભાવને છોડી અહીં તો ભેદો બધા છે નહીં પણ અહીં વિભાવ કહી દીધા છે. બધા સકળ વિભાવને છોડી અલ્પકાળમાં મુક્તિને પ્રાપ્ત કરે છે. छोड़िए तो उपदेश नहीं शैली ऐसी आती है. अपना स्वभाव एकाग्र होता है तो उत्पन्न नहीं होता तो छोड़ीने ऐसा कहने में आता है त्याग करके कथन शैली. सकल विभाव को छोड़कर उसका अर्थ निज स्वभाव उसमें लीन होते हैं तो भेदभाव ने विकल्प उत्पन्न होते नहीं, उसको छोड़ते हैं ऐसा कहने में आता है. ऐसी बात है. हाँ उपदेशनी शैली तो ऐसी छोड़े क्या राग है भेद में छोड़ू तो भी परूपर लक्ष्य गया. ये तो उपदेशनी पद्धति में ऐसी आती है बात. बराबर
મેં તો નિજ ભાવ કહ્યું પણ બધું એનો આસન કરી છે ને ગાથા કવચ. મને એટલે હું પરમ સ્વભાવ વાળા એવા મને એટલે કે પરમ સ્વભાવ ભાવમાં લીન થતા ભેદભાવો રાગ ભાવો આદિ ઉત્પન્ન થતા નથી. એને છોડીને એમ કહ્યું ને આને ગ્રહણ કરીને કહ્યું. બરાબર. આખું ચૈતન દ્રવ્ય છે ને વસ્તુ બરાબર. પદાર્થ મોટો મહાપ્રભુ ચૈતન રત્નાકર. એવો જે અભિન્ન સ્વભાવ એ નિજ ભાવ એવા નિજ ભાવમાં એકાગ્ર થતા એ પર્યાય થઈ. બરાબર. નિજ ભાવ ત્રિકાળ ભાવ એકાગ્રતા એ વર્તમાન પર્યાય થઈ. કે છે કે वर्तमान पर्याय अंतर में एकाग्र हुई तो ये पर्याय उत्पन्न हुई. बराबर. ध्रुव कायम है और पर्याय में राग आदि उत्पन्न होता है ना हुआ उत्पन्न होता नहीं. ચિત્તને એટલે મૂળ જ્ઞાનની પર્યાયને પોતાના દ્રવગુણ પર્યાયના સ્વરૂપમાં નિજ દ્રવગુણ પર્યાયના સ્વરૂપમાં લો. એનો અર્થ છે તો દ્રવગુણ ઠીકા પણ એમાં એકાગ્ર થયો છે પર્યાયમાં એકાગ્ર નિજ પર્યાય થઈ. સ્વરૂપમાં એકાગ્ર થયો એ નિજ પર્યાય થઈ. કાર્ય તો પર્યાયમાં આવ્યું. બરાબર. કારણ તો ત્રિકાળ ભાવ. ત્રિકાળ ભાવનો અવલંબન લેતા જે પર્યાય પ્રગટ થઈ એમાં પણ લીન છું એમ કે છે. અને મારા નિજ ભાવથી ભિન્ન એવા સકળ ભાવને ઉત્પન્ન થતા નથી. એથી અલ્પકાળમાં મુક્તિને પ્રાપ્ત કરે છે. પૂર્ણ આનંદની પર્યાયને અલ્પકાળમાં તે જો અલ્પકાળમાં પ્રાપ્ત કરે છે. ક્રમબદ્ધ ક્યાં રહ્યું? ક્રમબદ્ધ થાય એમાં અલ્પકાળમાં એવું ના તો એનો અર્થ જ એના ક્રમમાં અલ્પકાળ જ પ્રાપ્તિનો છે એમ કે છે. વાત છે નિજ ભાવ અભેદ ભાવ એનો આશ્રય લીધો એમાં એકાગ્ર થયો એને અલ્પકાળમાં જ એના ક્રમબદ્ધમાં કેવળ જ્ઞાન બનશે એમ કેવું છે. સમજાણું કાંઈ એથી ક્રમબદ્ધ તૂટી ગયું છે એમ નથી. સ્વચૈતનના અવલંબનમાં એ પર્યાય હવે અલ્પકાળમાં પૂર્ણ થશે એવો જ એનો ક્રમ છે એમ કે છે. અલ્પકાળમાં મુક્તિને પ્રાપ્ત કરે છે. જેણે દ્રવ્ય સ્વભાવનો આશ્રય કર્યો એને ક્રમબદ્ધ થતી પર્યાયનો જ્ઞાતા રહ્યો એને ક્રમબદ્ધમાં અલ્પકાળમાં કેવળ જ્ઞાન આવવાનું છે એમ કે છે. ભારે પણ આખી વાત બહારની એમ લાગે આનું કરવું 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 એમાં જે ઊંચાઈ ગયો એને અંદરમાં કરવું કે છે. બરાબર છે. નિત્યાનંદ ભગવાન સહજાનંદની મૂર્તિ અરે વાહ એવું નિજ ભાવ એ તો ધ્રુવ છે. બરાબર. એમાં એકાગ્રતા
એ વર્તમાન પ્રગટ પર્યાય છે. બરાબર. એવી જ એને પર્યાય પ્રગટ કરી છે જી. અને દ્રવ્યનો આશ્રય છે. એને અલ્પકાળમાં મુક્તિ છે. એનો સંસારનો અંત છે. હવે બરાબર. ત્યાં કોઈ એમ કહે પણ મુક્તિ તો અત્યારે પંચમકાળમાં નથી. આ શું વાત એવી કરે છે? ભાઈ, મુક્તિ પણ મુક્તિ છે. બરાબર. સ્વભાવને આશ્રય દ્રષ્ટિ થઈ, સ્થિરતા થઈ, જી. વસ્તુ મુક્ત છે ને મુક્તિ છે પર્યાયમાં. બરાબર. સાચું કહ્યું. આ પર્યાયમાં મુક્તિ પૂર્ણ રૂપે થવી એ અલ્પકાળમાં પછી થશે એમ છે. અત્યારે શરૂ કરી દીધું છે. હાજી. ન્યાય ભાવમાં એકાગ્રતા શરૂ કરી છે. હાજી. મુક્તિના પ્રયાણ થયા છે. હા, પંથે પડ્યો છે. હાજી. પંથને થોડો વાર લાગશે. મુક્તિ છે. હા હા હા. રત્ન પ્રાપ્ત ને તો મુક્તિ મોક્ષ તત્વ કહ્યું છે બરાબર. સર્વતન સારમાં. મોક્ષ થવા પહેલા હાજી. હાજી. એ પંચ રતન છે ને, સર્વતન સારની છેલ્લી 5 ગાથા પંચ રતન છે. હાજી. એ 5 રતન છે. એના બરાબર. સ્વભાવમાં એકાગ્ર થયેલો દર્શન જ્ઞાન ચારિત્ર વાળો મુનિ જી. એ મોક્ષ તત્વ છે બરાબર. એમ કહ્યું છે. રાગમાં એકત્વ થયેલો મુનિ એ સંસાર તત્વ છે. બરાબર. ચાહે તો બાયડી છોકરા છોડીને નગ્ન થઈને બેઠો હોય, જેમાં રાગની એકતા પડી છે હાજી. એ પ્રાણી સંસાર તત્વ છે. બરાબર. એને સંસાર છોડ્યો નથી. હા 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 હા. રાગ એ સંસાર છે. બરાબર. સાચું પ્રભુ. ચાહે તો શુભ શુભ ગમે તે, એ રાગની એકતા તે સંસાર મિથ્યા છે. હાજી. અને એ મિથ્યા દ્રષ્ટિ એ સંસાર તત્વ છે. બરાબર. સમજાણું કાંઈ? જી. હા પ્રભુ. हाँ है रतन था आखिर गाथा 5, वो भी पंच रतन है ये गाथा का नाम. हाँ है હું તો નવું છેડું લાગે હમણાં એ વાતે માથે નાખવું હતું. મોક્ષ તત્વ પ્રગટ કરે છે. 272 ગાથા, 271 સંસાર તત્વ. સંસાર તત્વ 272 મોક્ષ તત્વ 72 એક જ્યાદા. સમયસ્થ પણ સેવી બ્રહ્મ યથાગ્રહી અર્થને અત્યંત પર સમૃદ્ધ ભાવિ કાળમાં જીવતી ભમે. ભલે જૈન સંપ્રદાયમાં આવ્યો હો એમ કે પાઠ છે. હો જો અજથા ગહિતા એ દે તત્સતી નીચીદા સમયે જૈન દર્શન સંપ્રદાયમાં આવ્યો હોય, મુનિ બાય લિંગે દ્રવ્યલિંગે પંચ મહાવર્ત માં આવ્યો હોય, પણ અજથા ગહિત અવસ્થા એ રાગનો પર્યાય આશ્રવ છે, એને પોતાની સાથે એકત્વ કર્યો છે. અજથા ગહિત અર્થા પદાર્થને વિપરીતપણે ગ્રહણ કર્યો છે. સમજાય છે કાંઈ? તેથી તે અચંત ફળ સમિદમ ભમંતી તે પરમકાળ અનંતકાળ. એ જૈન સાધુ દિગંબર હો બાય છે, અંતરમાં
રાગની એકતા અવિવેક છે, એને વિવેક નથી. બરાબર. રાગ અને આત્મા બે જુદી ચીજ છે. હાજી. એવું જેને વિવેક નથી, રાગ ને આત્મ સ્વભાવ એક છે, હાજી. એવો જેને અવિવેક છે એ અવિવેક. ઈ એ અવિવેકી જીવ સંસાર તત્વ છે. હજારો રાણીને છોડીને નગ્ન થયો હોય, હાજી. વસ્ત્રોને ધાગો પણ રાખતો ન હો. ન હોય, છતાંય સંસારમાં બુડેલો પૂરો છે. બરાબર. હા 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 હા. સમજાણ થાય? હાજી. દ્રવલિંગી પણ એ જીન માર્ગમાં સ્થિત હોય, પરમાર્થ સામાન્ય પામેલા નહીં હોય. કર્મફળના ભોગ રાખી ભયંકર એવા અનંતકાળ સુધી આનંદ ભાવાંતર રૂપે પરાવર્તન હોય, અનવસ્થિત વૃત્તિવાળા રહેવાને લીધે એમને સંસાર તત્વ જાણવું. હા, સંસાર કોઈ આત્માની પર્યાયથી ભિન્ન નથી. હાજી. સંસાર કોઈ આત્માની પર્યાયથી ભિન્ન નથી. બરાબર. રાગની એકતા બુદ્ધિ સંસાર પર્યાય આત્માથી અભિન્ન છે. પર્યાય છે સાચું પ્રભુ. સંસાર કઈ જીવનો બહાર તો નથી. હાજી. સ્ત્રી કુટુંબ પરિવાર એ સંસાર નથી. બરાબર. એ પણ આપણે એમ કહ્યું કે સંસાર છે જ નહીં. બીજી વખતે તો એ વળી બીજી આપણે પર્યાયમાં સંસાર છે. સમ્યક દર્શનમાં સંસાર છે જ નહીં. આ તો સંસાર રાગની એકતા એવી મિથ્યા બુદ્ધિ એ સંસારમાં જ છે. સંસાર કોઈ બહાર ચીજ નથી. કર્મ, શરીર, વાણી, બાયડી, છોકરા, કુટુંબ સંસાર નથી. હાજી. એ તો બહાર ચીજ પરથી છે. બરાબર. આત્માનો સંસાર બહાર ન હોય, બરાબર. એની રાગની એકતા જી જી. એવો જે અવિવેક ભાવ હાજી. એ સંસાર તત્વ છે. સાચું પ્રભુ. લોકોને ખબર નથી તત્વની. ક્યાંક નું ક્યાંક તત્વ સત્વે માને. નિર્મળ વેદ દિવીના પ્રકાશ દ્વારા બસ એ મોટી યથાસ્થિત પદાર્થની વળી ઉત્સુકતા નિવૃત્તાજીને સ્વરૂપ મંતરવાથી ઉપશાંત વર્તે છે. શાંત રાગથી ભિન્ન જાય તો દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધાનો વિકલ્પ બરાબર. એનાથી પણ ભિન્ન હાજી. અને સ્વરૂપમાં શાંતિની નિર્મળતામાં અભિન્ન એ જીવને મોક્ષ તત્વ કહે છે. બરાબર. સાચું પ્રભુ. હા, એ 5 રતન છે. આ એ 5 રતન છે. આ એ 5 રતન છે. લેકિન અમરચંદ્રાચાર્ય કીધા મોક્ષ તત્વ એવું આત્મ તત્વ, હાજી. મોક્ષ તત્વ શીખવાડી આત્મ તત્વ, એની હારે રાજની દયા દાન વ્રત ભક્તિના પૂજાનો વિકલ્પ, એની એકતા એ સંસાર તત્વ. બરાબર. ऐसी बात है. संसार तत्व है. हाँ हाँ हाँ. पुरुषार्थ है कि 47 हमारे 80 में रामपुर उन्नीस में क्या हुए तो जयचंद जी ने राजपथ में कर्ण कार्तिक महीना 80 में मैं તમામ પાણી મોટા નેચ ઉઠીને રાજ્ય ચર્ચા અંદર હાલતી હતી કે 9મી ગૃહે ગયો એક સૂક્ષ્મ ભાવે ગયો. કીધું ના
કેમ કે રાગની એકતા બુદ્ધિથી ત્યાં ગયો છે. મિથ્યા દ્રષ્ટિ એની સૂક્ષ્મ છે જ નહીં. થોડો દ્રવ્ય નિક્ષેપ આવે છે ખરું ને, એને કઈ ખબર નથી. એને આ ઉપરથી આમાં આવે છે એ માણસ એ વાત કરતા એ તો આમાં એને ખબર માટે કેતા એટલો પુરુષાર્થ આવ્યો ને એને એ ખબર નથી. એવું છે ને ભાઈ, પુરુષાર્થ છે ને એટલો જો મિથ્યા દ્રષ્ટિ અશુભપણો ટાળ્યો છે એટલો પુરુષાર્થ છે ને કીધું નહીં. શુભનો પુરુષાર્થ એને નપુસક કે છે. એની લગી છે એની હમણાં આદિથી. હા આ એલી છે આત્માની. હા અરે આવા સમય ટાળ ક્યાંથી આવે બાપાની? દુનિયાને એની કિંમત નથી. ભગવાન આત્મા પૂર્ણાનંદ નિજ ભાવ વિકાવ એનું અવલંબન લેતા જે એકાગ્રતા થાય, એકાગ્રતા દર્શન જ્ઞાન ચારિત્રની પૂરણ અને કેવળ નથી હોય તો પણ એ જીવને મોક્ષ તત્વ કહેવામાં આવ્યું છે. છૂટી ગયો છે વિકલ્પથી. વિજ્ઞાની નિજ ભાવ તરફ તો સન્મુખ છે જ નહીં, રાગના વિકલ્પની સન્મુખ છે, સ્વભાવથી વિમુખ છે. આ તો વસ્તુની સ્થિતિ જાય છે. બરાબર. એવા દયા દાન વ્રત ભક્તિ પૂજા એ બધો રાગ છે અને એની સન્મુખ બુદ્ધિની એકતા છે એ મિથ્યા છે. એ સંસાર તત્વ છે. આમ કે છે ને બાયડી છોકરા છોડ્યા અમે સંસાર છોડ્યો ને અમે સંસાર કોને કેવો તને ખબર નથી. સંસાર છોડીને બેઠા છે ને છકાઈનો આરંભ તો નથી અમારે, બધો આરંભ છે. આ રાગ ની એકતા બુદ્ધિમાં પૂર્ણ અનંતો હિંસાનો આરંભ છે. જો એ ગાથા એકાશી પૂરી થઈ. અહીં તો નિજ ભાવ એ પોતે પૂર્ણાનંદ પ્રભુ એ નિજ ભાવ બસ એનાથી ભિન્ન એવા સકળ વિભાવને છોડી એટલે છૂટી જાય છે. ઉપદેશ તો એમ જ આવે ને. સમયસારમાં તેમ કહ્યું કે રાગના ત્યાગનો કરતા પણ આત્મા નથી. રાગે ક્યાં ત્યાગે? રાગ અંદર એકત્ર હોય ને ત્યાગે ક્યાં? અને રાગ ત્યાગ કરો એસી બુદ્ધિઓ તો પર્યાય બુદ્ધિ હો ગઈ. હા પણ ઉપદેશની શૈલીમાં એમ આવે કે અમે વિભાવ છોડ્યો, રાગ છોડ્યો, એમ આવે ભાષા. બરાબર. પણ એનો અર્થ સમજવો જોઈએ. ભાષા હોય એમાં કઈ નહીનું કથન છે એને જાણવું જોઈએ. બરાબર. અલ્પકાળમાં છે ને અચિરાત પ્રાપ્નોતિ મુક્તિ અચિરાત ઇતિ પંચરત્નાન. આ પંચરત્નાથ એટલે પંચરત્નો દ્વારા 14 ગુણસ્થાન, 14 માર્ગના સ્થાન, 14 જીવસ્થાન એનું કરતા નથી, ધરાવતા નથી, કરતાને સંમત નથી. આ એનું કારણ નથી.
એ તો કરતા નથી, એમાં આવી જાય છે. એવી હું ચીજ જેને ધ્રુવના થંભને વળગ્યો એને બધું ભેદનો નાશ થઈ જાય છે. એકનું અભેદ મુક્તિ રહી છે. બરાબર. હા, આવો મારે છે ભાઈ. સત્યનો પંથ જ આવો છે. આથી ફેરફાર કરે એ બધું ફેરફાર છે. સત્ય નહીં હાથ આવે. બરાબર. આ વ્યક્તિગતની વાત નથી, આ વસ્તુના સ્વરૂપની જેવી સ્થિતિ છે. બરાબર. ભગવાન પૂર્ણાનંદ પ્રભુ એના તરફનો ઝુકાવ બસ થઈ ગયું. એ મુક્તને પંથે ભળ્યો, એને અલ્પકાળમાં મુક્તિ થઈ છે. એના પંથને ભૂલીને વિકલ્પ વિભાવ રાગ ઝેર એ અમૃતના સાગરની હારે એ રાગના ઝેરને મેળવવું, એકત્ર કરવું એ મિથ્યા ભાવ સંસાર છે. એ સંસાર છોડવો કેમ ને સંસાર કેમ છે એની ખબર ન મળે. સંસાર છોડીને બેઠા. બાશી ગાતા એરીસ ભેદ ભાષે, વેદ અભ્યાસે થયો ને અંદર. એરીસ ભેદ ભાષે મજથ્થો હોદી તેણ ચારિતમ. દેખો, હા તમ દઢકરણ નિમિત્તમ વરિકમનાદિ પચકામી પવકામી એને કહેશું. આદિ શબ્દ છે ને બધું પ્રત્યાખ્યાન વિજય ચારિત્રનો અધિકાર બધું. આ ભેદના અભ્યાસથી, આ ભેદના અભ્યાસથી એમ કીધું છે. વ્યવહારનો રાગ એ કારણ છે અને આત્મા નિશ્ચય કાર્ય છે એમ નથી કહ્યું. એ વ્યવહારના રાગના ભેદના અભ્યાસથી. સમજાય છે કાંઈ? બરાબર. એક એક ગાથા આ ભેદના અભ્યાસથી મધ્યસ્થ થઈ ચારિત્ર બને, અંતરમાં વિતરાગપણે ચારિત્ર બને એમ કે છે. રાગના ભેદથી વિતરાગપણાના અભ્યાસથી ત્યાં વિતરાગપણામાંથી એ ચારિત્ર થાય. પ્રતિક્રમણાદિ કહીશું ચારિત્ર દ્રઢતા કારણે. આ ચારિત્ર તો નિશ્ચય ચારિત્ર છે. પંચ મહાવ્રતાદિ વિકલ્પી તો અચારિત્ર છે. એને વ્યવહાર આરોપથી ચારિત્ર કહ્યું. હવે એને જોડ્યા માંડ્યો. અને નુકસાન થાય છે ભાઈ. નુકસાનને લાભનું કારણ માનવું કેમ છોડે? પંચ મહાવ્રતના વિકલ્પો નુકસાન છે. એને લાભના કારણ માને કેમ છોડે? બરાબર. દ્રષ્ટિમાંથી. ટીકા અહીં ભેદ વિજ્ઞાન દ્વારા વેદ અભ્યાસ છે ને ક્રમે નિશ્ચય ચારિત્ર થાય છે એમ કહ્યું છે. એ રાગથી ભિન્ન પડેલું સ્વરૂપ તેને અનુભવમાં પહેલું લીધું, પછી રાગથી ભિન્ન પડતા સ્થિરતા થઈ, એને ચારિત્ર કહેવામાં આવે. ભેદ વિજ્ઞાન દ્વારા ક્રમે
હાજી પહેલું રાગથી ભિન્ન પડી અને સ્વરૂપનો અનુભવ કરે, હાજી પછી રાગથી ભિન્ન પડીને સ્થિરતા થાય, એને ચારિત્ર થાય. જો આ ચારિત્ર થવાની વિધિ. બરાબર. હા, પહેલા પંચમહાવૃત ગ્રહણ કરે પછી ચારિત્ર થાય કે એમ નથી અહીં કહ્યું. એમ નથી. એક એકાતા હો ગયા. હા હા હા. ભેદ વિજ્ઞાન દ્વારા ભાષી ભાષા ક્રમે નિશ્ચય ચારિત્ર થાય છે. હાજી પૂર્વોક્ત પંચરત્નોથી શોભિત રાગ આદિનો ભાવ એનો કરતા નહીં, કારવેતા નહીં, અનુમોદન નહીં, કારણ નહીં, એનાથી ભેદ અભ્યાસ દ્વારા પંચરત્નોથી શોભિત અર્થ પરિજ્ઞાન, પદાર્થોનું આવું જ્ઞાન, જે આત્મા રાગનો કરતા, કારણતા, અનુમોદના કારણ નહીં, એવું પદાર્થનું સ્વરૂપ છે ચૈતન્ય. હાજી પંચરત્નોથી શોભિત, એનાથી શોભિત પદાર્થનું જ્ઞાન. એમ જે વિકલ્પ માત્ર ભેદ એનો કરતા રચનાર ભેદનો રચનાર નહીં આત્મા. હાજી બરાબર નહીં રચે. એમ કરાવનાર ને નવનોનાર નહીં. હાજી એવું જે પરથી ભિન્ન પદાર્થનું આત્મતત્વનું જ્ઞાન એ વળી પંચમ ગતિની પ્રાપ્તિના હેતુભૂત. પંચમ ગતિ એવી મોક્ષ ગતિ. હાજી ગતિ છે પણ આ ગતિ નહીં. બરાબર. ચાર તો ગતિ છે ને આ ગતિ છે. હા જાય ને નીકળે, આવે ને પાછા. આ તો ગતિ છે એ છે, આ ગતિ નથી. હે મોક્ષ મોક્ષ આ ગતિ હોય ત્યાં પીછે નહીં પડતે. ગતિમાંથી પાછું નહીં આવતા. तो स्वार्थी में गए तो अभी प्रश्न निकलते हैं. हाँ तो ऐसी गति है, बस गति हुई हुई, आगे से नहीं, जहां से निकलता नहीं. પંચમ ગતિની પ્રાપ્તિના હેતુભૂત એવો જીવનો અને કર્મપુદ્ગળનો ભેદ અભ્યાસ. શું કીધું? પંચમ ગતિની પ્રાપ્તિનું હેતુ હેતુભૂત યથાર્થ હેતુ કારણ એક છે. જીવનો અને કર્મપુદ્ગળનો ભેદ અભ્યાસ. એ રાગ આદિ બધા કર્મપુદ્ગળ છે. પંચમ મને કીધું ને પદાર્થના જ્ઞાન હોય, આવું જ્ઞાન યથાર્થ થયું. અને પછી પંચમ ગતિના પ્રાપ્તિનું કારણ એવો જીવનો અને કર્મપુદ્ગળનો વેદ અભ્યાસ થતા જુદાપણાના વિવેક દ્વારા, બેના એકપણા દ્વારા તો અનાદિનો હતું. અંતર્મુખમાં વળેલી દ્રષ્ટિ રાગથી ભિન્ન પડેલી દ્રષ્ટિ છે. એ રીતે અભ્યાસ પછી પણ રાગ ને વ્યવહાર છે એનાથી ભેદ પડીને કઈ સ્થિર થાય, એનું નામ ચારિત્ર છે. બરાબર સમજાણું કાંઈ? ક્યાં
બોલે તો કહેજો ચારિત્રના 2 ભેદ, પંચમહાવ્રત ને 12 વ્રત, શ્રાવકના 12 વ્રત ને મુનિના 5. જેવું આ લખ્યું આ ચારિત્રના ભેદ. ભાઈ એ તો નિમિત્તની વ્યાખ્યા કરી. જ્યાં ચારિત્ર હોય છે અંદર સાચું, ત્યાં આવા વિકલ્પો વ્યવહારે હોય છે. બરાબર. ચારિત્ર નથી. હાજી. ચારિત્ર તો જેટલા અંશે રાગથી ભિન્ન પડીને પેલું જ્ઞાન તો કર્યું છે, પણ પછી પણ રાગથી ભિન્ન પડીને અરાગ પરિણામમાં સ્થિર થાય એનામ ચારિત્ર. સાચું પ્રભુ. વાહ વાહ. હા. આત્મા તો રાગી વસ્તુ અરે વિતરાગી છે. વસ્તુ વિતરાગ જ છે. આત્મા એ વિતરાગમાં એકાગ્રતા થાય, વિતરાગતા પ્રગટ થાય. બરાબર. થઈ જાય છે. પણ એ અને કેવી રીતે લીધું કે એનો રાગ છે એનાથી ભિન્ન પડે છે એટલે સ્વરૂપમાં સ્થિર થાય છે, અરાગ પરિણામ થાય. રાગથી ભિન્ન પડે છે, અરાગ પરિણામ થાય. અરાગ પરિણામ એ ચારિત્ર. બરાબર. સમજાણું કાંઈ? હજી તો સમજવામાં જેને બાંધા એને દૃષ્ટિ ક્યારે થાય ને ચિત્તા ક્યારે થાય એને કઈ મેળ ન મળે. દુર્લભ ચીજ છે, દુર્લભ ચીજ. સાચું પ્રભુ. જીવનો અને કર્મ પૂદગલનો એટલે વિકલ્પ માત્ર કર્મ પૂદગલ છે. ચાહે તો વ્રતનો વિકલ્પ હો, અવ્રતનો હો, દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધાનો હો, વ્યવહાર રત્નત્રયનો રાગ, એનાથી ભેદ અભ્યાસ થતા. વ્યવહારના રાગથી ભેદ અભ્યાસ થતા, વ્યવહારથી નિશ્ચય થતા એમ નથી આ કહ્યું. વ્યવહાર કારણ છે, નિશ્ચય કાર્ય ચઢવામાં આવ્યું. વ્યવહાર નિયત તો હેતુ એ તો નિમિત્તપણોનું ભૂમિકામાં હોય એનું જ્ઞાન કરાવે છે. બરાબર. અહીં શું કે છે? હેતુ. હેતુનો અર્થ ત્યાં નિમિત્ત હોય છે એનું જ્ઞાન કરે છે. એને કારણે એને અહીં તો ના પડે છે કે જે રાગ છે એનાથી ભિન્ન પડતા સ્થિરતા થાય તે ચારિત્ર છે. પંચમ ગતિના પ્રાપ્તિના હેતુભૂત એવો જીવનો અને કર્મ પૂદગલનો જુદાપણાનો અભ્યાસ. એક પૂંતું તોડ્યું છે, અસ્થિરતા છે એનાથી જુદાપણાનો અભ્યાસ એમ કે છે. એ રાગ છે તેનો અભ્યાસ કરતા એનાથી થાય એમ નથી. જેને વ્યવહાર કારણ કહ્યું, હેતુ કહ્યું. મુખ્ય ઉપચાર થી મોક્ષ માર્ગ કહ્યો. મુખ્ય સત્યાર્થ કહ્યું તો વ્યવહાર અસત્યાર્થ છે એમ સાંભળો એમ આવ્યું છે. સત્યાર નિશ્ચય થી સત્યાર્થ છે, વ્યવહાર થી અસત્યાર્થ છે. સાચો માર્ગ એ નથી. બરાબર. જૂઠો છે. થાય માણસને પ્રત્યે હાથ ના આવે કે જ્યાં ત્યાં ફાંફા મારી ન્યાથી થાય છે, આમથી થાય. નિમિત્તની વ્યાખ્યા ક્યાં? અહીંયા કાર્ય થાય છે પોતાથી ત્યારે હોય છે એમનામાં નિમિત્ત. નિમિત્તથી કાર્ય જરીએ થયું નથી.
નથી. નિમિત્તના લક્ષે તો રાગ જ છે. પણ અહીં તો નિમિત્ત એવો રાગ એનાથી ભીન પડતા ભાવ થાય છે એને ચારિત્ર કહે છે. એની સહાયથી ચારિત્ર થાય છે, એમ નથી. ગાથા આવે છે ને એવી નહીં, સર્વેશ્વર મહારાજ વેદ અભ્યાસ એવું કહેતા છે. બહુ વાત સરસ છે. એવો પાઠમાં એરિસમ ભેદ અભ્યાસ એરિસમ ભેદ અભ્યાસ આ રીતે પૂર્વે કહ્યું 5 ગાથામાં એવો જે ભેદભાવ રાગભાવ આદિ એનાથી ભેદ અભ્યાસ એટલે કે સ્વરૂપમાં તર્પના વલણવાળી દશા અને રાગથી ભિન્ન પડેલી દશા તેને ચારિત્ર કહીએ. રાગ ભાવ છે એટલે માટે ચારિત્ર એનાથી થાય છે નિશ્ચય, એમ યાર પહેલો નિશ્ચય પછી ને કે છે ને ઘણા એ બીજી અપેક્ષા વાત છે. 6ઠા ગુણસ્થાનમાં જે રાગ ભાગ રહી ગયો છે એ રાગને વ્યવહાર કર્યો એનાથી રહિત થાય ત્યારે નિશ્ચય કે છે. તદ્દન ચારિત્ર અને અભેદતાની અપેક્ષા ત્યાં તેમાં જે મુક્ષો રાગના ભેદના અભ્યાસમાં પોતાના સ્વરૂપના અભ્યાસમાં જે રહે છે તેમાં જો જે મુક્ષો મોક્ષના અર્થીઓ સર્વદા સંસ્થિત રાગથી ભિન્ન પડેલા ભાવમાં સંસ્થિત રહે છે, એમ કે છે. રાગ ભાવમાં નહીં, રાગથી ભિન્ન પડેલા ભાવમાં જે સંસ્થિત સદા રહે છે. દેખો સર્વદા સંસ્થિત રહે છે. તેઓ તે સતત ભેદ અભ્યાસ દ્વારા મધ્યસ્થ થાય છે, વિતરાગતા થાય છે, વિતરાગતા થઈ જાય છે. રાગથી ભિન્ન પડેલા ભાવમાં વિતરાગતા આવે છે. મધ્યસ્થ એટલે વિતરાગતા. સમજાણું કાંઈ? અને તે કામથી તે પરમ સંયમીઓને વાસ્તવિક ચારિત્ર થાય છે. એની વ્યાખ્યા ચારિત્રનું શું સ્વરૂપ એ સાંભળ્યું ન હોય, કર્યું ન હોય, થઈ ગયા ચારિત્ર યાદ. એમાં કઈ ખોટે કઈ લીંબોળીએ કઈ નીલમણી નહીં મળે. લીંબોળી સમજને, नीम का फल उससे कोई नीलमणि મળે नहीं. वो गया ना उसको वो भी ले लिया, वो भी ले लिया. ये છે કે રાગથી ભિન્ન પડેલા પોતાના ભાવમાં સંસ્થિત સર્વદા રહે છે. રાગમાં રહે છે એમ ન આવ્યું. રાગથી ભિન્ન પડેલા ભાવમાં સંસ્થિત છે એમ. હા, આવી રીતે વ્યાખ્યા ચેતનમાં ક્યાંક ચારિત્ર ભણી બની જાય. હા, સંતોની ગાથા એક ગાથામાં અલૌકિક વાત ચેતનના સાધક ભણી જય કુંજર
ચાલતા ભગવતીનું વાંચન શરૂ કર્યું છે ભાવનગર. જય કુંજર હાથી એની ઉપમા ભગવતી નાખે. બે દંતુષ હોય ને બે નય હોય. બે નહી એટલે હું એક નહીં છોડવા લાગી ને એક નહીં આદરવા લાગી. એમાં ભગવતીનો એનો ભગવતીનું ઉપમા છું. જય કુંજર હાથી બે નહીં રૂપી દાંત ફલાણું મય છે ત્યાં આપણે આમ નથી કાંઈ બોલ્યા ઉપર એમાં મને ભાઈ કહેતા. હા ભગવતીમાં તો ક્યાં મોટા મોટા ખોટી ખોટા હોય. સાધુને દ પાત્રા દ પછેડી આમાં તો લખાણ પડ્યા ભગવતી. અહીં તો એક વસ્ત્રનો ધાગો રાખે આટલો તો એનો એ રાગ એવો છે કે એને સાદુપણું ન હોય. વસ્ત્ર વસ્ત્ર ટુકડા કપડા है ना कपड़ा का तीर तुष्मा तपी रखे तो ત્યાં સાદુપણા है नहीं. क्योंकि ये ममता એવી છે કે ત્યાં સાદુપણું રહી શકે નહીં. કસાયનો ભાવ એવો છે વસ્ત્રને કારણે નહીં. વસ્ત્ર એક ટુકડો રાખે ને માને કે મેં સાદુ છીએ તો નિરોધ થઈ पाठ है ना रसपावनो निरोध मुगत चाहिए. बात तो सत्य है उसको अपने को झूला रखना झूला बुलाई रखे निरोध मुगत चाहिए. झूला क्या हम आयु चश्मा आयु थे चश्मा राखे कि चश्मा राखे છે ને મુનિ ચશ્મા હોય ચશ્મા મેલા થાય લુગડું જોઈએ સાફ કરવા પછી લુગડાને સાફ કરવા જોઈએ પાણી જોઈએ. એ વસ્તુ ન હોય. આપણું મુનિ પણ કોને ધન જેના અવતાર જેને સફળ કર્યા પૂર્ણ ચારિત્ર અંદર વિતરાગતા પ્રગતિ છે. જેને વસ્ત્રનો ધાગો પાત્રનો કટકો ન હોય ને હા હા કરપાત્રી વસ્તુની સ્થિતિ એવી છે. બરાબર. હા એ કે છે એ મજ્જત થયેલો રાગથી ભિન્ન પડીને પોતાના સ્વરૂપમાં સ્થિત એ મજ્જત છે વિતરાગ છે એમ કે એ વિતરાગપણું એ ચારિત્ર છે. હા જાણું કાંઈ અને તે કારણથી તે પરમ સંયમીઓને દેખો તે કારણથી તે પરમ સંયમીઓને વાસ્તવિક ચારિત્ર હોય છે. એને ખરેખર ચારિત્ર હોય છે. સાચો પ્રભુ તે ચારિત્રની અવિચળ સ્થિતિના હેતુ એવું જે રાગથી ભિન્ન પડીને પોતાના સ્વભાવમાં સદાય સંસ્થિત એવું જે ચારિત્ર એની અવિચળ સ્થિતિના હેતુ એ ચળે નહીં એવી સ્થિતિને કારણે પ્રતિક્રમણાદિ નિશ્ચય ક્રિયા કહેવામાં આવે. જો આ ક્રિયા પ્રતિક્રમણ આદિ પણ એ નિશ્ચય ક્રિયા છે, રાગ વિનાની ક્રિયા છે. જો આ ક્રિયા બરાબર પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન આલોચના વગેરે નિશ્ચય ક્રિયા કહેવામાં આવે છે. પ્રતિક્રમણની વ્યાખ્યા કરે છે. ભૂતકાળના દોષોના પરિહાર અર્થે ગયા કાળના કોઈ દોષ હોય એના છોડવા અર્થે પરિહાર અર્થે સ્વરૂપમાં સ્થિર થાય કે છૂટી જાય પણ દેશ તો એમ જ આવે ને. દોષોના પરિહાર જે પ્રાયશ્ચિત કરવામાં આવે છે
તે પ્રતિક્રમ છે. બરાબર બરાબર. દોષોને છોડવા માટે જે સ્વરૂપમાં સ્થિરતા કરવામાં આવે છે એવું સ્વરૂપની સ્થિરતારૂપ પ્રાયશ્ચિત એને અહીંયા પ્રતિક્રમણ કહેવામાં આવે છે. આદિ શબ્દથી પ્રત્યાખ્યાન આદિનો સંભવ કહેવામાં આવે છે. પચખાણ પણ એ સ્વરૂપની સ્થિરતાની એકાગ્રતા, આલોચના સમર્પણ સ્વરૂપની સ્થિરતા, રાગથી ભિન્ન પડ્યાની એકાગ્રતા. એ બધી નિશ્ચય ક્રિયા, વિતરાગી પરિણતિ, એ નિશ્ચય ક્રિયા એ ચારિત્ર છે. બરાબર. માની છે સમજ્યું. વસ્તુ સીધી સત્ય પરમાત્મા પોતે પૂર્ણાનંદ થવું, એને રાગથી ભિન્ન પાડીને સ્થિર થવું, એવો સીધો માર્ગ છે. એને આવું કરવું, અપવા કરવાનું, ઠીકણું કરવું, કાંઈ એમાં કઈ કષ્ટ નથી. હા હા. અર્થાંત પ્રતિક્રમણાદિમાં જે આદિ શબ્દ છે તે પ્રત્યાખ્યાન વગેરેનો પણ સમાવેશ કરવા માટે છે. એવી રીતે આચાર્યદેવ શ્રીમદ અમૃતચંદ્ર સૂરીએ સમયસારની આત્મખ્યાતિ નામની ટીકામાં 31મા શ્લોક દ્વારા કહ્યું છે. પોતાની ગાથા છે એની ટીકા કરી એનો આધાર આપે છે. વેદ વિજ્ઞાન તો સિદ્ધા દેખો. હા, અમરચંદ્રાચાર્ય સમયસારનો કલશ છે. વેદ વિજ્ઞાન સિદ્ધા સિદ્ધા એકેલ કેચનમ અશેવ અભાવતો બધા બધા એકેલ કેચનમ. બહુ ઊંચી વાત, પરમ સત્ય વાત. જે કોઈ અત્યાર સુધી સિદ્ધ થયા અનંતા, એ ભેદ જ્ઞાનથી સિદ્ધ થયા. એ રાગથી ભિન્ન પાડીને સિદ્ધ થયા. બરાબર. સમ્યક દર્શનમાં પણ રાગથી ભિન્ન પડીને સમ્યક દર્શન, ચારિત્રમાં પણ રાગની અસ્થિરતાથી ભિન્ન પડીને સ્થિરતા. અત્યાર સુધી અનંત સિદ્ધ થયા એ બધા રાગને વિકલ્પથી ભિન્ન પાડીને ભેદ જ્ઞાનથી સિદ્ધ થયા. બરાબર. કોઈ વ્યવહારના સાધન લઈને સિદ્ધ થયા એમ નથી. અનંત કાળમાં અનંત મુક્તિ પધાર્યા. એનો હેતુ કે છે કારણ વેદ વિજ્ઞાન સિદ્ધા. રાગ અને ભેદથી ભિન્ન પડીને અભેદમાં સ્થિર થયા એ ભેદ જ્ઞાન. એનાથી સિદ્ધ થયા. કોઈ સિદ્ધ થયાના વ્યવહારના સાધનથી સિદ્ધ થયા એમ નથી. હા હા હા. જો આ સાધન બાંધન કહ્યું છે કે નહીં બીજે ઠેકાણે એ તો જ્ઞાન કરે. સાધન સાધન કેવા? સાધન તો એક જ નીચે સ્વરૂપનું સાધન હું તો એક જ સાધન. વ્યવહાર સાધન સાધન થાય નહીં. નિશ્ચય સાધन साधक आत्मा. व्यवहार साधन कहा तो ये साधन से भिन्न पड़े तो उसको साधन को निमित्त कहने में वो साधन कर साधन अपनी साध दिशा प्रकट हो, ऐसा नहीं. વેદ વિજ્ઞાનથી સિદ્ધ થયા છે
હા, બહુ ટૂંકું, ઘણું જ પરમ સત્ય. ભગવાન ચૈતન્ય રત્નાકર ઉજળો જેનો અવતાર, ઉજળું જેનું સ્વરૂપ અવતાર, એવો જે ભગવાન એ રાગથી ભિન્ન પાડીને બધા મુક્તિ પામ્યા. બરાબર. રાગનો સાથ લઈને, હારે લઈને સંકિત પામ્યા, ચારિત્ર પામ્યા એમ છે. લ્યો, વ્યવહારને કહ્યું છે ને, હારી હોય છે, સચર હોય છે ને, પણ એનાથી મુક્તિ થાય છે એમ નથી. એનાથી જુદો પડે ત્યારે મુક્તિ થાય છે. હા હા હા. રસી અભાવ તો બધા જોવો એ ખૂબી. જે બંધાયા તે તેના જ અભાવથી બંધાયા. કોઈ કર્મના ઉદયથી બંધાણા ને એને એમ નહીં એમ કે છે. રાગના અભાવ ભેદ નહીં કરતા, ભેદ જ્ઞાનનો અભાવ, રાગનો ભેદ નહીં કરતા, રાગની એકતા કરતા એ બંધાણા. કોઈ કર્મને કારણે બંધાણા, કર્મનું જોડાયું માટે બંધાણા એમ નહીં. વેદ જ્ઞાનના અભાવથી બંધાણા. હા, જે કોઈ મુક્તિને પામ્યા તે ભેદ વિજ્ઞાનથી પામ્યા. જે કોઈ નથી પામ્યા અથવા બંધાણા તે ભેદ વિજ્ઞાન અભાવથી બંધાણા. એનો અર્થ કે રાગથી ભિન્ન ન પાડ્યો અને રાગની સાથે એકતા કરી એનાથી બંધાણા. કર્મને કારણે બંધાણા, ફળને કારણે બંધાણા એમ નહીં. છેકની અંદર આ નિગૂઢના જીવ પણ બંધાય છે, ભેદ જ્ઞાનના અભાવથી બંધાય છે એમ કે છે. વાત પણ નિગૂઢના જીવને કર્મનું જોર છે માટે મિથ્યા થાય બંધાય છે એમ નહીં. એ રાગને વિકલ્પથી ભિન્ન કરતા નથી અને એકતા કરે માટે બંધાયેલા છે. જે કોઈ બંધાયા તે તેના અભાવથી બંધાયા. ભેદ વિજ્ઞાનનો અભાવ, બે સિદ્ધાંત બસ. પરથી ભિન્ન પાડીને છૂટ્યા અને પરથી ભિન્ન પાડવાના અભાવથી બંધાણા. આ બધું કર્મથી આમ થાય, દર્શનનો ઉદય તીવ્ર આવે તો આમ થાય, ચારિત્રનો તીવ્ર ઉદય આવે તો આમાં જોડાવવું પડે. પણ એ કઈ વાત આમાં રહેતી નથી. બરાબર છે કે નહીં? આ બહારની જલી ખોટી જ બધી ગપ્પા. વસ્તુની શૈલી જ આ વસ્તુ જ આ છે. જેટલા મુક્ત થયા તે વિકલ્પથી ભિન્ન પડીને, અને જેટલા બંધાણા એ વિકલ્પથી એકત્ર કરીને. બસ એક જ વાત. વિશેષ ભગવાન વચન ગુરુદેવ